દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 25 માર્ચ 2026, તપૃતુના 5મા અઠવાડિયાનો બુધવાર. પ્રભુના માનવ અવતારનો સંદેશ. પહેલું વાંચન પૈગંબર યશાયાના ગ્રંથમાંથી. બીજું વાંચન હિબ્રુઓ પર પત્ર અને શુભ સંદેશનું વાંચન સંત લુકૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પૈગંબર યશાયાના ગ્રંથમાંથી, અધ્યાય 7, કડી 10-14 અને 8-10. ઇમાનુએલની એધાણી. ફરીવાર પ્રભુએ આહાઝને કહેવડાવ્યું, પ્રભુને તારા પરમેશ્વરને એધાણી બતાવવા કહે, પછી ભલે એ નીચામાં નીચા પાતાળમાંથી કે ઊંચામાં ઊંચા આસમાનમાંથી બતાવે. પણ આહાઝે કહ્યું, ના, મારે એધાણીની માંગણી કરી પ્રભુની કસોટી નથી કરવી. ત્યારે યશાયાએ જવાબ આપ્યો, સાંભળ, દાવીદના વંશજ, તું માણસોને વાજ આણીને ધરાયો નથી? તારે મારા પરમેશ્વરને પણ વાજ આણવો છે? એટલે પ્રભુ પોતે તને એધાણી બતાવશે. એક જુવાન સ્ત્રીને ગર્ભ રહ્યો છે, અને તે એક પુત્રને જન્મ આપશે, અને તેનું નામ ઇમાનુએલ, એટલે કે આપણી સાથે ઈશ્વર, એવું પાડશે. યુક્તિ પ્રયુક્તિ કરશો તોય તે વ્યર્થ જવાની છે. તમારે કહેવું હોય તે કહો, પણ એ સાચું પડવાનું નથી, કારણ ઈશ્વર અમારી સાથે છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. બીજું વાંચન હિબ્રુઓ પર પત્ર, અધ્યાય 10, કડી 4-10. કારણ પાપ કદી બળદોના કે બકરાના લોહીથી દૂર થઈ શકતા નથી. આથી ખ્રિસ્તે જગતમાં પ્રવેશ કરતા જ કહ્યું હતું, તેણે બલિદાન અને નૈવેદ્ય ઈચ્છા નહોતા, પણ એક શરીર મારે માટે તૈયાર કર્યું છે. આહુતિથી કે પાપના નિવારણ માટેના બલિઓથી તું પ્રસન્ન નહોતો. ત્યારે મેં કહ્યું, હે ઈશ્વર, ગ્રંથમાં મારે વિશે લખ્યા મુજબ આ હું તારી ઈચ્છાનો અમલ કરવાને હાજર છું. પહેલા તે એમ કહે છે કે બલિદાનો, નૈવેદ્યો, આહુતિઓ અને પાપના નિવારણ માટેના બલિદાનો તે ઈચ્છ્યા નહોતા કે તેનાથી તું પ્રસન્ન પણ થયો નહોતો, જો કે એ બધા નિયમ સંહિતા અનુસાર આપવામાં આવતા હતા. પછી તે આગળ કહે છે, આ હું તારી ઈચ્છાનો અમલ કરવાને હાજર છું. આમ તે બીજાની સ્થાપના કરવા માટે પહેલાને રદ કરે છે, અને ઈશ્વરની એ જ ઈચ્છાને લીધે ઈસુ ખ્રિસ્તના દેહના એક વારકા બલિદાન દ્વારા આપણે પાવન થયા છીએ. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત લુકૃત ગ્રંથમાંથી, અધ્યાય 1, કડી 26-38. મરિયમને વધામણી. 6 મહિને ઈશ્વરે દેવદૂત ગાબ્રિએલને ગાલિલ પ્રાંતના નાઝરેત નામે ગામમાં એક કન્યા પાસે મોકલ્યો. કન્યાનું નામ મરિયમ હતું, અને તેમના વિવાહ દાવીદના વંશજ યોસેફ નામના માણસ સાથે થયા હતા. દેવદૂતે તેમની પાસે અંદર જઈને કહ્યું, પ્રણામ, તારી ઉપર પ્રભુની કૃપા ઉતરી છે, પ્રભુ તારી સાથે છે. આ વચન સાંભળીને તેઓ ક્ષોભ પામ્યા અને વિચાર કરવા લાગ્યા કે આ તે કેવા પ્રકારના પ્રણામ. ત્યારે દેવદૂતે તેમને કહ્યું, ગભરાઈશ નહીં મરિયમ, કારણ ઈશ્વર તારા ઉપર પ્રસન્ન થયા છે. જો તને ગર્ભ રહેશે અને એક પુત્ર અવતરશે, તેનું નામ તું ઈસુ રાખજે. એ મહાન હશે અને એ પરાત પરનો પુત્ર કહેવાશે. પ્રભુ પરમેશ્વર તેને તેના પૂર્વજ દાવીદનું રાજ સિંહાસન આપશે, અને તે યુગોના યુગો સુધી ઇઝરાયેલની પ્રજા ઉપર રાજ્ય કરશે. તેના રાજ્યનો અંત આવશે નહીં. મરિયમે દેવદૂતને કહ્યું, એ શી રીતે બનશે? હું તો પતિગમન કરતી નથી. દેવદૂતે જવાબ આપ્યો, પવિત્ર આત્મા તારા ઉપર ઉતરશે, અને પરાત પરનો પ્રભાવ તને છાઈ દેશે, અને એ જ કારણથી જે પવિત્ર પુત્ર અવતરશે તે ઈશ્વર પુત્ર કહેવાશે. અને જો તારી સગી એલિઝાબેથને પણ ગળપણમાં ગર્ભ રહ્યો છે, અને જે વાંજણી કહેવાતી હતી એને અત્યારે 6 મહિનો ચાલે છે, કારણ ઈશ્વરને કશું અશક્ય નથી. મરિયમે કહ્યું, હું તો ઈશ્વરની દાસી છું,
તારી વાણી મારે વિશે સાચી પડો. પછી દેવદૂત તેમની પાસેથી ચાલ્યો ગયો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.